નમસ્કાર મિત્રો, આજના આપણા આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, સુમેળભર્યું જીવન, એટલે કે હાર્મોનિયસ લિવિંગ. તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આ અદ્ભુત દુનિયામાં નાનામાં નાના જીવજંતુથી લઈને મોટામાં મોટા પ્રાણીઓ એકબીજા સાથે કેવી કમાલની રીતે જોડાયેલા છે? તો ચાલો આજે આ જ કનેક્શનને જરા ઊંડાણપૂર્વક સમજીએ. સીધી જ શરૂઆત કરીએ. હવે પર્વતોથી લઈને છેક સમુદ્ર સુધી પથરાયેલા આ વિશાળ જીવનચક્ર પર એક નજર નાખો. તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીં પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિ બધું જ કેવી રીતે એક સંપૂર્ણ સંતુલન અને સુમેળમાં રહે છે. આખી આ ઇકોસિસ્ટમમાં ખરેખર દરેક સજીવની એક બહુ ચોક્કસ અને અગત્યની ભૂમિકા છે. અને કદાચ આ જ તો આપણી પ્રકૃતિની સાચી સુંદરતા છે, ખરું ને? તો આપણો પહેલો વિભાગ છે આપણા ઘરના મહેમાનો, આમંત્રિત અને વણનોતર્યા. આપણે બધા જાણીએ છીએ કે આપણા ઘરમાં આપણી સાથે બીજા પણ ઘણા જીવો રહેતા હોય છે. એમાંથી કેટલાકને આપણે બહુ પ્રેમથી ઘરે લાવીએ છીએ, જ્યારે કેટલાક બસ આપમેળે જ આવી જાય છે. અહીં એક બહુ જ મજેદાર તફાવત જોવા મળે છે. એક તરફ છે આપણી લાડકી પાળેલી બિલાડી, જેને આપણે સામે ચાલીને આમંત્રણ આપ્યું છે, અને બીજી તરફ પેલી ગોકળ ગાય જેવો વણનોતર્યો મહેમાન છે. આપણે મોટા ભાગે આવા વણનોતર્યા જીવોથી ડરી જતા હોઈએ છીએ, પણ ખરેખર તો તેમનાથી ડરવાને બદલે શાંતિથી તેમનું અવલોકન કરવું એ બહુ અગત્યનું છે. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ વણનોતર્યા જીવજંતુઓ કે પક્ષીઓ આપણા ઘરે આવે છે જ શા માટે? શું તેઓ માત્ર ખોરાક કે આશ્રય શોધી રહ્યા છે? અને જ્યારે તેઓ આપણી આસપાસ હોય ત્યારે આપણને કેવું ફીલ થાય છે? અહીં સમજવા જેવી સૌથી મોટી વાત એ છે કે જો આપણે તેમને સહેજ પણ હેરાન ન કરીએ તો તેઓ પણ આપણને કોઈ જ નુકસાન નથી પહોંચાડતા. આપણે તેમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે કેવી રીતે નિહાળી શકીએ તેના પર ચોક્કસ વિચાર કરવો જોઈએ. આ નાના મહેમાનોને જરા વધુ સારી રીતે સમજવા માટે અહીં એક બહુ જ રસપ્રદ અને સિમ્પલ વૈજ્ઞાનિક પ્રયોગની વાત કરી છે. કીડીઓનું અવલોકન કરવા માટે 3 અલગ અલગ પ્રકારની ખાવાની વસ્તુઓ લો. થોડો ગોળ, થોડો પાપડ અને થોડા ભાત. બસ આ ત્રણેય વસ્તુઓને જમીન પર 1-1 ફૂટના અંતરે મૂકી દો. અને પછી જુઓ કે કીડીઓ સૌથી પહેલાં કોની પાસે દોડી જાય છે. છે ને મજેદાર? આ રીતે આપણે તેમની પસંદગીઓ અને તેમના વર્તનને બહુ જ સરળતાથી સમજી શકીએ છીએ. ચાલો ઘરની અંદરથી હવે જરા બહારની દુનિયા તરફ જઈએ. આપણો બીજો વિભાગ છે આંબાનું વૃક્ષ, પ્રકૃતિનું આશ્રયસ્થાન. આપણે એક સરસ મજાની વાર્તા દ્વારા સમજીશું કે કેવી રીતે એકમાત્ર ઝાડ અસંખ્ય જીવો માટે આખું એક ઘર બની જાય છે. પણ એ વાર્તા પર જઈએ એ પહેલાં મનમાં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. ક્યારે વિચાર્યું છે કે આ ભવિષ્યના બીજ આખરે આવે છે ક્યાંથી? આટલા વિશાળ જંગલો કોઈની મદદ વિના કેવી રીતે જાતે જ વિકસે છે અને ટકી રહે છે? આપણે તો જંગલોમાં જઈને કંઈ બીજ વાવવા જતા નથી. તો પછી આ નવા વૃક્ષો ઉગે છે કેવી રીતે? જરા વિચારવા જેવી વાત છે. અહીં શંભુ અને તેના પિતાની એક બહુ જ સુંદર વાત રજૂ કરવામાં આવી છે. તેઓ એક વિશાળ, ઘટાદાર આંબાના વૃક્ષની છાયામાં આરામ કરી રહ્યા છે. પણ જુઓ, આ માત્ર લાકડાનું એક ઝાડ નથી. આ તો પક્ષીઓ, ખિસકોલીઓ અને વાંદરાઓથી ધમધમતું એક આખું જીવંત ઘર છે. આ વૃક્ષ પર જ એક આખું નાનકડું વિશ્વ વસેલું છે. તો પેલો જંગલો કેવી રીતે ઉગે છે એ પ્રશ્નનો જવાબ અહીં છે. જ્યારે કોઈ વાંદરો મસ્ત મજાની કેરી ખાઈને તેનો ગોટલો જમીન પર ફેંકી દે છે, ત્યારે ખરેખર તો તે અજાણતા જ એક નવા વૃક્ષનું બીજ વાવી રહ્યો છે. આ પ્રાણીઓ જાણે કે પ્રકૃતિના કોઈ કુદરતી માળી હોય તેમ કામ કરે છે, જે આવનારી પેઢી માટે નવા વૃક્ષો રોપે છે. વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેની આ મદદ કેટલી અદ્ભુત છે. પ્રાણીઓ અને વૃક્ષો વચ્ચેની આ કુદરતી લેવડ દેવડથી જ આપણો ત્રીજો વિભાગ શરૂ થાય છે. વનસ્પતિની ભેટો, માત્ર ફળો જ નહીં. ચાલો જરા એ જોઈએ કે છોડ અને વૃક્ષો પૃથ્વી પરના અસ્તિત્વ માટે ખરેખર કેટલા મહત્વપૂર્ણ છે. વનસ્પતિ આપણને રોજબરોજના ઉપયોગની કેટલી બધી વસ્તુઓ આપે છે તે અહીં બિલકુલ સ્પષ્ટ થાય છે. આપણે સામાન્ય રીતે ફક્ત ફળ અને શાકભાજી વિશે જ વિચારીએ છીએ, પણ એની સાથે સાથે ફર્નિચર માટે લાકડું, કપડાં માટેના રેશા અને બીજું પણ ઘણું બધું સીધું વનસ્પતિમાંથી જ આવે છે. જેમ મેં કહ્યું તેમ, વાત માત્ર ખોરાક પૂરતી જ સીમિત નથી. આ યાદી તો ઘણી લાંબી છે. બીમારીમાં રક્ષણ આપતી જીવનરક્ષક દવાઓ અને ઔષધિઓ, પહેરવા માટે કપડાના રેસા, માથે છત બાંધવા માટે લાકડું, શ્વાસ લેવા માટે એકદમ શુદ્ધ અને તાજી હવા, અને કાળઝાળ ગરમીમાં ઠંડક આપતો છાંયો. આ બધું જ, બિલકુલ બધું જ વનસ્પતિ પૂરી પાડે છે, જે આપણા અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે.
પણ ઊભા રહો, આ સંબંધ કંઈ માત્ર એકતરફી નથી હો, અને એ જ છે આપણો વિભાગ 4, પ્રાણીઓની મદદ, ઇકોસિસ્ટમનું આદાનપ્રદાન. વનસ્પતિ આપણી પર જે ઉપકાર કરે છે તેના બદલામાં પ્રાણીઓ કેવી રીતે પોતાનો ફાળો આપે છે તે સમજવું ખરેખર જરૂરી છે. અહીં જે સરખામણી આપી છે તે એકદમ પરફેક્ટ ઇકોલોજીકલ લેવડ-દેવડ બતાવે છે. એક બાજુ વનસ્પતિ છે જે આશ્રય, ખોરાક, દવા અને શુદ્ધ હવા આપે છે, તો તેની સામે પ્રાણીઓ શું કરે છે? પ્રાણીઓ બીજનો ફેલાવો કરે છે અને તેમના મળમૂત્ર દ્વારા જમીનને કુદરતી રીતે જબરજસ્ત ફળદ્રુપ બનાવે છે, જેનાથી જમીન વધુ પોષક બને છે અને વનસ્પતિ વધુ સારી રીતે વિકસી શકે છે. આને કહેવાય અસલી ટીમવર્ક. અને આ રિસર્ચમાંથી એક બહુ જ મજાની અને આશ્ચર્યજનક વાત જાણવા મળી છે. તમને ખબર છે કે ખિસકોલીઓ ખોરાક માટે અખરોટ અને બીજને જમીનમાં સંતાડી દે છે અને પછી સાવ ભૂલી જાય છે કે તેમણે તે ક્યાં છુપાવ્યા હતા? તમને જાણીને નવાઈ લાગશે કે તેમના આ ભૂલકણા સ્વભાવને કારણે આકસ્મિક રીતે હજારો નવા વૃક્ષો વવાઈ જાય છે. છે ને એકદમ અદ્ભુત વાત? પ્રકૃતિમાં ખરેખર દરેક વસ્તુ પાછળ કંઈક ને કંઈક કારણ છુપાયેલું હોય છે. તો હવે જરા ઝૂમ આઉટ કરીએ અને મોટો વિચાર કરીએ. આપણો 5મો અને છેલ્લો વિભાગ છે વનસ્પતિ મિત્ર બનાવવો, ભાવનાત્મક અવલંબન. આ ચર્ચા આપણને ભાવનાત્મક બુદ્ધિ અને સહાનુભૂતિ માટે પ્રકૃતિ પર કેવી રીતે નિર્ભર રહી શકાય તેની એક બહુ જ સુંદર વિભાવના તરફ લઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો કે એક બાળક એકદમ શાંતિથી પ્રકૃતિનું અવલોકન કરી રહ્યું છે અને પક્ષી માટે પ્રેમથી પાણીનો વાટકો મૂકી રહ્યું છે. આ આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતે પ્રકૃતિ સાથે, ખાસ કરીને કોઈ ઝાડ કે છોડ સાથે એક ગાઢ મિત્રતા કેળવી શકીએ છીએ. અને માનો કે ના માનો, આવું કરવાથી મનમાં એક અનોખી શાંતિ અને જોડાણની ભાવના જન્મે છે. કારણ કે એક વનસ્પતિ સાથે મિત્રતા કરવાના ફાયદાઓ ખરેખર અદ્ભુત છે. જ્યારે પણ તમે દુઃખી કે ગુસ્સામાં હો, ત્યારે આ વનસ્પતિ મિત્ર એક એવી સુરક્ષિત જગ્યા બની જાય છે જ્યાં તમે જઈ શકો છો. તે તમારી ગૂંચવાયેલી લાગણીઓને શાંતિથી સાંભળનાર એક એકદમ મૂક શ્રોતા છે. આ સંબંધ આપણને પરસ્પર સંભાળ અને સહાનુભૂતિ રાખતા શીખવે છે, જે સાબિત કરે છે કે પ્રકૃતિ માત્ર શારીરિક રીતે જ નહીં પણ ભાવનાત્મક રીતે પણ આપણને હીલ કરે છે, સાજા કરે છે. તો આજના આપણા આ સેશનના અંતે આ ઊંડા વિચારને ચોક્કસ યાદ રાખીએ. આ રીતે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ વિવિધ રીતે સુમેળ અને સંતુલન જાળવે છે. આપણે એકબીજાની જરૂર છે. આ વાક્ય એક કાયમી રિમાઇન્ડર છે કે આ પૃથ્વી પર જો જીવનને ખીલવવું હશે તો આપણે બધાએ એકબીજા પર નિર્ભર રહેવું જ પડશે. આપણે પ્રકૃતિનું જતન કરીશું તો જ પ્રકૃતિ આપણું જતન કરશે. તો હવે એ વિચારો કે તમારા ઘરમાં કયા અણધાર્યા મહેમાનને આજે તમે પ્રેમથી નિહાળી શકો છો અને કયા ઝાડ કે છોડને તમે તમારો નવો મિત્ર બનાવી શકો છો. વિચારજો ચોક્કસ. આ સાથે જ આજની આ મજેદાર રજૂઆત અહીં પૂરી કરીએ છીએ. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.